રાજકોટ શહેર કોંગ્રેસ અને પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત આ ધરણાના કાર્યક્રમ રાજકોટમાં જે હત્યાકાંડ બન્યો છે એની તપાસ ક્યાંક ગેરમાર્ગ તરફ જઈ રહી છે। સાચા સારા પ્રતિષ્ઠાવાન નિષ્ઠાવાન અને પ્રમાણિક અધિકારીની એમાં સીટમાં તપાસ નથી થઈ। જે તપાસ થઈ છે એ મોરબી કાંડના મોરબી પુલ પ્રકરણના જે અધિકારીની નિમણૂક હતી એની છે। એણે ત્યાં મોરબીમાં પણ દરેક ભાજપના લોકોને બચાવી લીધા હતા। એવી જ રીતે રાજકોટમાં પણ ભાજપના શાસકોને પદાધિકારીઓને બચાવવાની ક્યાંક ને ક્યાંક પેરવી ચાલી રહી છે। રાજકોટના કોર્પોરેટરો હોય કે રાજકોટના મેયર હોય, રાજકોટના સ્ટેન્ડિંગ ચેરમેન કે રાજકોટના કમિશનર હોય, આ દરેકનો ક્યાંક ને ક્યાંક આમાં હાથ છે, ક્યાંક ને ક્યાંક એની સંડોવણી છે। તો છેલ્લા 4 વર્ષથી ધમધમતા આ ટીઆરપી ગેમ ઝોનની અંદર જે હત્યાકાંડ થયો એ હત્યાકાંડ ન થયો જો આ લોકોએ ક્યાંક ને ક્યાંક કાળજી રાખી હોય તો, પરંતુ રાજકોટ મહાનગરપાલિકાના શાસકો પદાધિકારીઓ અને ગુજરાતના એક મંત્રી જેણે પણ આ ગેમ ઝોનમાં જઈને ફોટા પડે એ લોકોની સામે પણ તપાસ થવી જોઈએ। એ સીધો રાજકોટમાં એક અને ગુજરાતમાં ભાજપના શાસકો એક જ વસ્તુ શીખેલા છે, કોઈ પણ અધિકારીને આપ પૂછશો તો કોઈ પણ સમરબંધીને છોડવામાં નહીં આવે, કોઈ પણને બક્ષવામાં નહીં આવે, એક એકની તપાસ કરવામાં આવશે। આવું હંમેશા એ 3 વસ્તુઓ આ લોકોએ બેરવી હોય છે અને એ 3 વસ્તુઓની જ વાત હંમેશા કરતા હોય છે અને એ 3 વસ્તુ લઈ અને રાજકોટમાં અને પ્રદેશમાં આ લોકો જતા હોય છે।